તો કહી દેવાનું. અને લખી આની પહેલાં મોકલી હતી એ પહેલા ચેપ્ટરની માનસી લખી બસ. બરાબર. દેખો તમને લોકોને ખબર સિંહ ઘાસ ખાય? બેટા એની પાસે રીઝન અપાવું તમને. એ તો ખબર है बेटा सिंह नॉनवेज खातू है बेटा. सिंह प्राणी है ना, ये बीमार पड़ी है ना, एनु पेट खराब थी है ना, अटकी जाए ना खावानू बगड़ी जाए कि इन्फेक्शन लागे ने त्यारे वो घास खाए. घास खावाથી એને ઉલટી થાય તો બધું બહાર. અને પછી હેરો કંઈ ના ખાય. ઉપવાસ થોડા ટાઈમ સુધી હેરો કંઈ ખાય ભાઈ, શિકાર કરે મજબૂતી મટન ચિકન તંદૂરી તોડીને ખાય, મજબૂતનો પ્રેસ મારે. સિંહ પોતે નેચરની અંદર તો બિલીવ કરે. તમે લોકો માણસ માણસ અનનેચરલ બની રહ્યો છે. અનનેચરલ ફિનોમિના કરવા લાગે એટલા માટે તો માણસ દુઃખી છે, બાકી માણસને દુઃખી રહેવાની જરૂર નથી. ચલો ભાઈ, લાસ્ટ ટાઈમની અંદર પહેલો નિયમ જોયો તો થર્મોડાયનેમિકનો, હે ને? થર્મોડાયનેમિક એટલે સમજી જવાનું ઉષ્માગતિશાસ્ત્ર. આજે આપણે લોકો બેઝિકલી કયો જોવાના છીએ બેટા? હા, ફર્સ્ટ લો. કયો લો? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક, હે ને? મતલબ શું થશે બેટા આનો? ઉષ્માગતિશાસ્ત્રનો હા પ્રથમ નિયમ. ચલો હવે બેટા દેખો, પહેલો નિયમ કોના બેઝ ઉપર? તમે લોકો 9મા ધોરણમાં એક નિયમ શીખી ગયા હતા, એના બેઝ ઉપર તમારો આનો નિયમ આખે આખો ચાલશે. મને કોણ કહેશે કે ઉષ્મા સંરક્ષણની વાતો કોને યાદ હોય? તમારા લોકોએ 9thની અંદર એક નિયમ આવતો હતો ઉષ્મા ઉપર, ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ આવતો હતો ને? નહીં ખબર? ખબર તો હ, પણ ખબર એ નહીં કે આને જ ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. હવે બોલીશ એટલે આઈડિયા એ છે કે ઓ સાહેબ આ તો ગોખાઈ ગયો. દેખો પ્રથમ નિયમ જે હે ને બેટા, ધ્યાનથી સમજો, જે તમારો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ, હા બોલો. હા તો બેટા દેખો અને સાંભળો, શું થાય કે ઉર્જાની વાત કરીએ તો ઉર્જા સંરક્ષણનો જો તમને લોકોને નિયમ કમ્પ્લીટલી યાદ હોય તો એક્ઝેક્ટલી એ જ નિયમ ઉપર બેઝ થયેલો કયો નિયમ હવે તમારો? થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ, કે કોઈ પણ પ્રકારની ઉર્જાને ઉત્પન્ન કે નાશ કરી શકાતો નથી. કોઈ પણ પ્રકારની ઉર્જાનો ઉત્પન્ન નહીં કરી શકાતી, એનો નાશ પણ નથી કરી શકાતો. ઉર્જાને માત્ર તેના વેરી ગુડ એક સ્વરૂપમાંથી અન્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે, હે ને? ઉર્જાને શું કરી શકાય? માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતરિત કરી શકાય છે. અને આ જે સ્ટેટમેન્ટ લખ્યું હોય એ જ સ્ટેટમેન્ટ કોનું બેટા? હા, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું તો છે જ, પણ એ જ તમારો ઉર્જા સંરક્ષણનો નિયમ. અને આયરો ઉર્જા સંરક્ષણનો નિયમ એ જ તમારો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ બનશે. બેટા આનો મતલબ એવો હોય, આનો મતલબ એવો થાય બેટા કે તમારી કુલ ઉર્જા હંમેશા કેવી રહેશે? હંમેશા અચળ રહે છે. તમારી કુલ ઉર્જા હંમેશા કેવી રહેશે બેટા? અચળ રહેશે. કેમ કે એનું ઉત્પન્ન નહીં થઈ શકતી. તમારી જોડે લાડવો હોય, તમે લાડવો ખાઈએ નહીં શકતા, તમે નવા લાડવા બનાવીએ નહીં શકતા તો લાડવાનું શું થશે બેટા? લાડવો એવો ને એવો રહેશે આજીવન, હંમેશા માટે? ના પાડે બેટી, રહેશે બેટા. તો કુલ ઉર્જા હંમેશા કેવી રહેશે બેટા? અચળ રહે. આને જ શું કહેવાય? તમારો
ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. બોલો ખબર પડશે બેટા. હવે આ જે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે ને એ બે વસ્તુ પર ડિપેન્ડ કરશે. એક તો હશે આંતરિક ઉર્જા, કાર્ય અને ઉષ્મા ઉર્જા. આ ત્રણ વસ્તુને આપણે લોકો અંદર ઇન્ક્લુડ કરશું. શું 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 શું? આંતરિક ઉર્જા, કાર્ય અને ઉષ્મા ઉર્જા. આ ત્રણ વસ્તુને આપણે લોકો એની અંદર કનેક્ટ કરશું, ભેગા કરશું. એની ઉપરથી એક સ્ટેટમેન્ટ બનાવશું, એક સૂત્ર બનાવશું અને સૂત્ર તમારા લોકો યાદ રાખવાનું, જે હશે તમારા પ્રથમ નિયમ માટેનું મુખ્ય સૂત્ર. એની બહારનું કંઈ નહીં, એ તમારું મેઇન સૂત્ર. અને બીજું કહું, હજી જે કંઈ બી ભણાવું બરાબર, હજી હું તમને ખાલી એનું શું બતાવી રહ્યો બેટા, ઉપરનો ખાલી પડછાયો બતાવી રહ્યું. હજી અધર ડિટેલમાં ઉતરવાનું ધીરે ધીરે બાકી છે. જેમ જેમ ચેપ્ટર આગળ વધતું હશે, જેમ જેમ તમને લોકોને ડિટેલ ખબર પડતી હશે, એમ હું તમને લોકોને ધીમે 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 અંદર લેતો જઈશ. પણ પહેલાં આટલી વસ્તુ સમજો કે ધારો કે તમે લોકો અહીંયા એક વસ્તુ ધારો બેટા, ધારો કે એક આપણે કન્ડિશન માનીએ બરાબર. આટલી વસ્તુ તમે લોકો સમજી રહી હતી. હું અહીંયા લખું બેટા, આપણે લઈએ એક કેસ નંબર 1. કેસ નંબર 1ને લેતા પહેલાં એક એમ દળનો ધાતુનો ટુકડો લેતા, ધાતુનો ટુકડો. આને એઝ્યુમ કરો. એઝ્યુમ કરવું એટલે બેટા ધારો. આને શું કરો બેટા? ધારો કે તમારી જોડે શું બેટા, એક એમ દળનો ધાતુનો ટુકડો રહેલો. હવે તમે લોકો શું કરો બેટા કે આ જે કોઈ બી એમ દળનો ધાતુનો ટુકડો હોય એની અંદર તમારા લોકોએ 100 યુનિટ એટલે બેટા એકમ, 100 એકમની એટલે કે 100 જૂલ ઉર્જા કે એવું કંઈ પણ બરાબર ઉર્જાનો એકમ હોવો જોઈએ. 100 યુનિટ 100 જૂલ એની ઉર્જા વધારવાની છે. શું કરવાની છે? ઉર્જા વધારવાની છે. શું કરવાની બેટા તમારા લોકોએ? 100 યુનિટ ઉર્જાની વધારવાની છે. સમજો એક એક વસ્તુ આની અંદરથી. તો એને તમે લોકો બે જ રીતે વધારી શકો. સમજો ધ્યાનથી, એક એક વસ્તુને ધ્યાનથી સમજો. એને તમે લોકો બે રીતે વધારી શકો. દેખો પહેલાં હું તમારી જોડે લઉં બેટા કેસ નંબર 1. કેસ નંબર 1 તમે શું કરો બેટા, તમારી જોડે ધાતુનો ટુકડો પડ્યો હતો, ધાતુનો ટુકડો તમારી જોડે પડ્યો હતો જેનું દળ એમ હ. આ ધાતુના ટુકડાને તમે લોકોએ ઉઠાયો અને એને એક ઊંચી જગ્યા ઉપર મૂકી દીધો. ક્યાં મૂકી દીધો બેટા? એને તમે લોકો ઉઠાયો અને એક ઊંચી જગ્યા ઉપર મૂકી દીધો. બોલો એટલી વસ્તુ ખબર પડી? તો તમે લોકો અહીંયા શું કર્યું બેટા કે જે ધાતુનો ટુકડો જે તમારી જમીન ઉપર પડ્યો હતો એને ઉઠાવીને તમે લોકો એક ઊંચી જગ્યા ઉપર મૂકી દીધો. જ્યારે કોઈ વસ્તુના ઊંચી જગ્યા ઉપર મૂકવામાં આવે તો એ જે કોઈ બી પદાર્થ હોય એની અંદર તમને લોકોને જોવા મળશે બેટા સ્થિતિ ઉર્જા. કઈ ઉર્જા જોવા મળશે? સ્થિતિ ઉર્જા. અને હવે આ ધાતુના ટુકડાની અંદર શું કર્યું મેં? એને અહીંયાથી ઉઠાવીને અહીંયા સુધી રાખવા માટે એની ઉપર મેં કંઈક શું કર્યું હશે બેટા? કાર્ય કર્યું હશે. સમજો, બહુ આસાનીથી તમને લોકોને ખબર પડી જશે. કાર્ય કર્યું હશે. હવે એ જે કંઈ બી કાર્ય કર્યું એ કાર્ય દ્વારા મેં એને અહીંયાથી ઉઠાવીને અહીંયા મૂકી દીધું. અને જ્યારે હવે મેં અહીંયા એને મૂકી દીધો ત્યારે એની સ્થિતિ ઉર્જા કે એની અંદરની ઉર્જા મને કેટલી મળી ગઈ બેટા? 100 યુનિટ ઉર્જા એની મળી ગઈ. 100 એકમની ઉર્જા મને એની અંદરથી મળી ગઈ. હવે આ પદાર્થ જોડે કેટલી ઉર્જા રહેલી બેટા તમારી જોડે? 100 એકમની ઉર્જા રહેલી છે, 100 યુનિટની ઉર્જા તમારી જોડે રહેલી છે. બોલો આટલી વસ્તુની અંદર ખબર પડશે? તો આ પહેલી ટેકનિક હતી કે જેની અંદર તમે લોકો કોનો યુઝ કર્યો બેટા? તમારા કાર્યનો ઉપયોગ કર્યો. અને એ કાર્યનો ઉપયોગ કરીને તમે લોકો શું કરી દીધું? આ પદાર્થને ઉઠાવી અને ક્યાં મૂકી દીધો? એના ઉપર મૂકી દીધો. અને એ પદાર્થની ઉર્જાની અંદર કેટલો વધારો કરી દીધો? 100 યુનિટનો વધારો કરી દીધો, 100 એકમનો વધારો કરી દીધો, જે તમારા લોકોએ કરવાનો હતો. આ થઈ ગયો તમારો કેસ નંબર 1. હવે દેખો કેસ નંબર 2. કેસ નંબર 2. હવે બીજા કેસમાં શું કર્યું તમે લોકોએ કે પદાર્થ પકડ્યો, પદાર્થ તમારી જમીન ઉપર પડ્યો હોય, તમે એને ઉઠાવ્યો નહીં, તમે એને કંઈ નહીં કર્યું, તમે એની નીચે લેમ્પ લગાવી દીધો. શું લગાવી દીધું બેટા? લેમ્પ લગાવી દીધું. લેમ્પથી તમે લોકો એને શું આપ્યું બેટા? ઉષ્મા આપી. એને તમે લોકો ગરમી આપી. તમે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું, તમે એનું તાપમાન વધાર્યું, એટલે કે તમે લોકો એને શું આપી દીધા? ઉષ્મા આપી. અને ઉષ્મા આપવાના લીધે આ જે પદાર્થ હતો એની હવે ઉર્જા કેટલી થઈ ગઈ છે બેટા? 100 યુનિટ ઉર્જા થઈ ગઈ છે. ભાઈ બંને વસ્તુની અંદર ખબર પડી તમને લોકોને? એક વખતે મેં શું કર્યું? એની અંદર કાર્યને ઇન્ક્લુડ કર્યો કે ભાઈ આ પદાર્થ અહીંયા પડ્યો તો મારી જોડે એ પદાર્થની ઉપર મેં કાર્ય કર્યું અને કાર્ય કરીને એને કોઈ ઊંચી જગ્યા ઉપર મૂકી દીધું. હવે તમને લોકોને ખબર હોય બેટા કે કોઈ પણ પદાર્થને ઊંચી જગ્યા ઉપર મૂકો તો એની ઉપર શું આવી જશે? mgh લાગશે. શું
શું લાગશે બેટા? તમને લોકોને ખબર હશે mgh સ્થિતિ ઉર્જાનું સૂત્ર હે mgh ના ખબર હોય તો આ રહ્યું સૂત્ર હાઈટ જેટલી ઊંચી મેકો એટલું જ વધારે એની ઉપર શું લાગી છે ઉર્જા વધવા લાગશે જેટલી વધારે હાઈટ એટલું જ એની ઉપર ઉર્જા શું થવા લાગશે બેટા વધવા લાગશે આ તમારે લોકો યાદ રાખવાનું બોલો ખબર પડશે તો તમે લોકો એની અંદર એક વખતે કાર્ય કરી એ પદાર્થ ઉપર કાર્ય કરીને એની અંદરથી ઉર્જા વધારી 100 યુનિટ કરી દીધી બીજા વખતે તમે લોકો એની અંદર શું આપી દીધી બેટા ઉષ્મા આપી અને ઉષ્મા આપીને તમે લોકો શું કરી દીધું એની પર એની ઉર્જા 100 યુનિટથી વધારી દીધી હવે કેસ નંબર 3 હવે તમે લોકો શું કર્યું બેટા કેસ નંબર 3 કેસ 3 એમાં તમે લોકો શું કર્યું તમારી જોડે એક પદાર્થ પડ્યો તમારી જોડે શું પડ્યો બેટા એનો એક એમ દળ ધરાવતો પદાર્થ પડ્યો એ એમ દળ ધરાવતા પદાર્થને તમે લોકો થોડી ઘણી ઊંચાઈ ઉપર લઈ ગયા થોડી ઘણી ઊંચાઈ ઉપર લઈ ગયા એની અંદર 50 યુનિટની ઉર્જા વધી ગઈ અને પછી તમે લોકો એને શું મારી દીધી હીટ મારી અને એવું કરી અને તમે લોકો એ પદાર્થની ટોટલ એનર્જી કેટલી વધારી દીધી બેટા હા 100 યુનિટ વધારી દીધી તો ચાલો કેસ નંબર 1 કેસ નંબર 2 અને કેસ નંબર 3 એની અંદર અનુક્રમે આપણે લોકોએ શું કર્યું પહેલા કેસની અંદર આપણે લોકોએ કાર્ય કર્યું કાર્ય કરીને એ પદાર્થની ઉર્જા 100 યુનિટથી વધારી દીધી બીજા કેસની અંદર એની ઉપર શું કર્યું આપણે લોકોએ હીટ મારી ટેમ્પરેચર આપ્યું ટેમ્પરેચર આપી ઉષ્મા આપી અને ઉષ્મા આપીને એની અંદરની ઉર્જા કેટલી વધારી દીધી બેટા 100 યુનિટથી વધારી દીધી ત્રીજા કિસ્સાની અંદર આપણે લોકોએ શું કર્યું બેટા એની અંદર કે કાર્ય પણ કર્યું ડબલ્યુ પણ આપ્યું કાર્ય બી કર્યું અને કાર્ય કરીને એની અંદર આપણે લોકોએ શું આપ્યું બેટા બીજું હીટ આપી હીટ એટલે બેટા ઉષ્મા બરાબર હીટ એટલે ઉષ્મા આપી અને એની ઉર્જા આપણે લોકો કેટલી બનાવી દીધી બેટા 100 યુનિટ બનાવી દીધી આ જે કંઈ બી કરી રહ્યા તો આપણે પદાર્થની ઉર્જામાં શું કરી રહ્યા છીએ બધા કામ દ્વારા વધારો કરી રહ્યા છીએ પદાર્થની ઉર્જામાં શું કરી રહ્યા છીએ બેટા આપણે લોકો આ બધા કાર્ય દ્વારા વધારો કરી રહ્યા કે પહેલા પદાર્થની ઉર્જા કંઈક હશે અને એની અંદર મેં શું કરી દીધું 100 યુનિટનો વધારો કરી દીધો માની લો કે પહેલાં 50 હતી તો હવે 150 થઈ ગઈ ભાઈ ખબર પડે મારી વાતની અંદર તો તમે લોકો એની ઉર્જામાં શું કરો વધારો તો કઈ ઉર્જામાં વધારો કરો તો કે એ પદાર્થની અંદરની ઉર્જામાં વધારો કરો ધ્યાનથી સમજો મારા સ્ટેટમેન્ટને અને જે એની અંદરની ઉર્જા હ એને તમે લોકો કહેશો આંતરિક ઉર્જા વેરી ગુડ એને તમે લોકો શું કહેશો આંતરિક ઉર્જા હવે આંતરિક ઉર્જાને હું આના પછી સમજાવવાનો છું આ પહેલો નિયમ પતશે એના પછી હું તમને લોકોને આંતરિક ઉર્જા સમજાવીશ કે કઈ રીતે તમે લોકો આંતરિક ઉર્જાને કાઉન્ટ કરી શકો બરાબર તો બેઝિકલી તમે લોકોએ અહીંયા શું કર્યું બેટા તમારી આંતરિક ઉર્જાની અંદર શું આવ્યો છે બેટા તફાવત આવ્યો છે ડેલ્ટા ઈ પહેલાં 50 હતી હવે 150 થઈ ગઈ મતલબ કે 100નો વધારો કર્યો પણ બેટા એ વધારો કરવા માટે તમે લોકો ઉપયોગ કોનો કર્યો માત્ર કાર્યનો બોલો ખબર પડી આ બીજા કિસ્સાની અંદર તમારો પદાર્થ હતો એની કઈ ઉર્જા હશે અને પછી તમે લોકો એની અંદર 100 યુનિટનો વધારો કરી દીધો તો હાલે તમે લોકો શું કરી રહ્યા હો એની અંદરની આંતરિક ઉર્જાની અંદર વધારો કરી રહ્યા હો આંતરિક ઉર્જાને તમે લોકો ડેલ્ટા ઈ તરીકે દર્શાવશો બરાબર એને આપણે લોકો દેખો હું અહીંયા લખી દઉં બેટા આંતરિક ઉર્જા હોય એ આંતરિક ઉર્જાને તમે લોકો ડેલ્ટા ઈ વડે દર્શાવી શકો અને તમારી બુકની અંદર ડેલ્ટા યુ વડે પણ દર્શાવી શકો આ બંને એના માટે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન તમે લોકો લગાવી શકો ડેલ્ટાનો મતલબ થાય બેટા એની અંદર થતો તફાવત ડેલ્ટાનો મતલબ શું થાય એની અંદર થતો તફાવત તમે લોકો કોઈ ચોક્કસ આંતરિક ઉર્જા આપી શકો નહીં હું સમજાવીશ ને કેવી રીતે નામ આપી શકાય તમે ખાલી એનો શું આપી શકો તફાવત શું આપી શકો તફાવત તમે એને અંદર ઇન્ટરેસ્ટેડ હો કે તમારા લોકોએ ખાલી શું માપવું બેટા એનો તફાવત માપવું તો આ વખતે તમે લોકો જે આંતરિક ઉર્જાની અંદર જે તફાવત લાયા કોના કારણે લાયા ક્યુ દ્વારા કોના દ્વારા ક્યુ દ્વારા અને ક્યુ એટલે તમે આપેલી ઉષ્મા ઉર્જા ધ્યાનથી સમજો તમે આપેલી ઉષ્મા ઉર્જા તો પહેલા કિસ્સાની અંદર તમે લોકો આંતરિક ઉર્જાની અંદર ફેરફાર લાયા હો કાર્ય દ્વારા બીજા કિસ્સાની અંદર તમે લોકો આંતરિક ઉર્જામાં ફેરફાર લાયા હો ઉષ્મા ઉર્જા લાયા દ્વારા ત્રીજા કિસ્સાની અંદર જે તમારી આંતરિક ઉર્જાની અંદર ફેરફાર થયો એની અંદર તમે લોકોએ કાર્ય પણ કર્યું હોય અને ઉષ્મા ઉર્જાએ આપી આ બંને દ્વારા તમે લોકો શું કર્યું ભાઈ તમારું આંતરિક ઉર્જાની અંદર ફેરફાર લાયા અથવા તો વધારો કર્યો તો આ જે ત્રીજું જે સૂત્ર મળ્યું હોય એ સૂત્ર જ છે બેટા તમારો થર્મોડાયનેમિકનો ફર્સ્ટ લો પ્રથમ નિયમ અને આ સૂત્ર જે લખ્યું હોય એ સૂત્ર જ શું હોય થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ મતલબ કે તમે લોકો આંતરિક ઉર્જાની અંદર જે કોઈ બી બદલાવ કરશો એ કોના દ્વારા કરશો એક કાર્ય દ્વારા કરશો અને એક
हाँ उष्मा ऊर्जा द्वारा करशो। कोना द्वारा करशो? उष्मा ऊर्जा द्वारा करशो। बोला बे स्टेटमेंटनी अंदर खबर पड़शे तमने लोकोने, आ बे वातनी अंदर तमने लोकोने खबर पड़शे। हवे तमे लोको देखो, हवे तमे लोको देखो, अहींया बहु इम्पोर्टंट वस्तु है जे तमारे लोकोए समझवानी है। शू? सिम्बॉल। शू? सिम्बॉल। संज्ञा कई वापरशो, क्यारे कई संज्ञा वपराशे। तमारे लोकोए दर वखते तमारा एक्जाम्पलनी अंदर, तमारी थियरीनी अंदर एक नाना नाना स्टेटमेंट लखेला छे। स्टेटमेंट उपरथी तमारे लोकोए समझવું પડશે કે ભાઈ આની અંદર ડબલ્યુનું સંજ્ઞા કઈ આવશે, ક્યુની સંજ્ઞા શું આવશે, ડેલ્ટા ઈની સંજ્ઞા શું આવશે। હવે देखो એને કેવી રીતે સમજશો। તમે લોકો સમજો બેટા એક વસ્તુ કે જેને તમે લોકો કહેશો તંત્ર। શું કહેશો? સિસ્ટમ। સિસ્ટમ એટલે તમારું થઈ ગયું તંત્ર, થઈ ગયું તમારી, થઈ ગઈ પ્રણાલી, થઈ ગઈ। જો તમે લોકો તમારા તંત્રને ટેમ્પરેચર આપો, ઉષ્મા આપો, તો બોલો એની ઉષ્મામાં વધારો થશે કે ઘટાડો થશે? તમે તમારા તંત્રને ઉષ્મા આપો હો તો એની ઉષ્મામાં વધારો થશે કે ઘટાડો થશે? વધારો થશે। જો તમે તમારા તંત્રને ઉષ્મા ઉર્જા આપતા, જો તમે લોકો તમારા તંત્રને ઉષ્મા ઉર્જા આપી હે તો એ કિસ્સામાં તમે લોકો ક્યુની વેલ્યુ લેશો પોઝિટિવ। શું લેશો? તમારી ક્યુની વેલ્યુ કેવી થઈ જશે બેટા? ધન થઈ જશે। જો કોઈ કારણોસર તમારું તંત્ર જે હશે એ ઉષ્મા ઉર્જા શું કરે? ઉષ્મા ઉર્જા શું કરે બેટા? ગુમાવતું હોય। શું કરે? એ ઉષ્મા ઉર્જા ગુમાવતું હોય, मतलब કે એની અંદર ઉષ્મા ઉર્જા કેવી થશે? ઘટતી જશે, ઓછી થશે। તો એ કિસ્સાની અંદર તમે એની વેલ્યુ કેવી લેશો બેટા? નેગેટિવ। બોલો પહેલાં આટલી ખબર પડશે? આટલી વસ્તુ આઈડિયા આવશે? ચલો, તો આ વાત થઈ ગઈ તમારી ઉષ્મા માટે। હવે બીજું દેખો, પહેલું, બીજું, હવે ત્રીજું દેખો। કાર્યની વાત કરીએ। જો તંત્ર પર કાર્ય થાય, તંત્ર પર કાર્ય થાય તો અહીંયા તમે લોકો દેખો, मैं आ पदार्थ ने उठायो है, मैं उठायो है, पदार्थ ने उठायो है और ऊपर मेकी दीधो है। तो शू आ पदार्थे कई काम कर्यु? ना, मैं एने उठाईने मेकी दीधो। बीजू समझो के तमारी ऊपर कार्य थाय, तमारी ऊपर कार्य थाय नो मतलब समझो, तमे लोग बेटा रेग्युलर रीडिंग करो हो, जस्ट मान लो कोई एवो कॉन्सेप्ट है कि जे तमने नहीं आवड़तो અને તમે એકવાર એ કોન્સેપ્ટ લઈને બેઠા વાંચવા, જો કે નહીં વાંચવા બેઠતા હો, પણ માની લો કે તમે લોકો બેઠા અને તમને એ વસ્તુ આવડી ગઈ, તો તમારી ઉપર કાર્યથી તમને એકદમ પોઝિટિવ લાગવા લાગશે। તમારી ઉપર કાર્યથી તમારી ઉપર એ કોન્સેપ્ટે કાર્ય કર્યું કે ભાઈ તમને જેવો કોન્સેપ્ટ આવડી ગયો, તમે લોકો એકદમ ખુશ થઈ ગયા। બીજું એક્ઝામ્પલ આપજો। તમે ખુદને તંત્ર માની લો, અને તમે શું કરો? તમારે કાર્ય નહીં કરવાનું। પહેલી વસ્તુ સમજો, તમારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું નહીં, પણ તમારી ઉપર કાર્ય થવાનું। મતલબ માની લો કે મેં તમને લોકોને એક એનર્જી ડ્રિંક આપી દીધી, મેં તમને લીંબુ પાણી આપી દીધું, તો તમારી અંદર ઉર્જા વધી જશે। તો એ લીંબુ પાણીએ તમારી ઉપર કાર્ય કર્યું, તો તમારી અંદરની ઉર્જા શું થઈ જશે બેટા? વધી જશે। તો જ્યારે તંત્ર પર કાર્ય થાય ત્યારે તમે લોકો ડબલ્યુની વેલ્યુ કેવી લેશો બેટા? પોઝિટિવ। બરાબર, તમારા ડબલ્યુની વેલ્યુ કેવી હશે? ડબલ્યુ તમારો પોઝિટિવ આવશે। અહીંયા હું લખી દઉં બેટા, અહીંયા તમારો ક્યુ પોઝિટિવ આવશે, અહીંયા તમારો ક્યુ નેગેટિવ આવશે, તો અહીંયા તમારો ડબલ્યુ પોઝિટિવ આવશે। હવે બીજી વસ્તુ સમજો કે જો તમારા તંત્ર દ્વારા કાર્ય થાય, શું થાય? તંત્ર પ્રણાલી દ્વારા કાર્ય થાય। ફોર એક્ઝામ્પલ, તમારી દ્વારા માની લો કે ક્રિસ હતો, ક્રિસ ઘરે ગયો, બરાબર, અને ક્રિસ ઘરે ગયો અને એના મમ્મી ઘરે નહોતા, તો એને પોતું મારવાનું ઉપર બોર્ડ ઉપર લખ્યું હતું કે ભાઈ તારે પોતું મારવાનું છે। એટલે હવે ક્રિસ શું કરશે? એક તો ટ્યુશનથી ગયો તો ઘરે, બરાબર, અને ઘરે જઈને પાછો એર્યો શું કરવા લાગશે? પોતું મારવા લાગશે। પોતું મારી એટલે બોર્ડ ઉપર ફરીથી લખેલું આવી ગયું કે હવે તારે ખાવાનું બનાવવાનું છે, તો એનો ખાવાનું બનાવવાનું ચાલુ કરી દેશે। જ્યારે એનું ખાવાનું બનાવવાનું રેડી થઈ જશે, પછી બોર્ડ પર લખેલું આવી જાય બેટા કે એને હવે
કપડાં ધોવાના તેરો કપડાં ધોવા બેસી જશે. તો ધીરે 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 એક ક્રિસ પોતે કાર્ય કરી રહ્યો તો એક કામ કરશે, બે કામ કરશે, પણ એના દ્વારા એની અંદરથી ઉર્જા શું થતી રહેશે? બહાર જતી રહેશે. એના પછી વીક ફિલિંગ આવશે, એની અંદરથી ઉર્જા ઘટી જશે. તો જ્યારે તંત્ર દ્વારા કાર્ય થાય, તંત્ર પોતે કાર્ય કરે, સેલ્ફ કાર્ય કરે, તો ત્યારે એની અંદરથી ઉર્જા ઘટી જાય. એટલા માટે એની ઉપરનું કાર્ય કેવું લેવું પડશે? તમારા લોકોએ નેગેટિવ લેવાનું હોય. તો અહીંયા તમે લોકો નેગેટિવ ડબલ્યુ તમને લોકોને મળશે. બોલો એટલી વસ્તુ ખબર પડે? બોલો એટલી વસ્તુનો આઈડિયા આવશે? ચાલો હવે ત્રીજી વસ્તુ સમજો, થર્ડ વસ્તુ સમજો કે તમારું જે તંત્ર હતું, તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થાય છે. શું થાય બેટા? આંતરિક ઉર્જામાં વધારો થાય. જો તમારી આંતરિક ઉર્જામાં વધારો થશે તો તમને લોકોને એની વેલ્યુ મળશે બેટા પોઝિટિવ. શું મળશે તમને લોકોને? પોઝિટિવ વેલ્યુ મળશે તમને લોકોને હંમેશા. એની પાછળનું રીઝન બી કહું, અને એટલા માટે તમે લોકો ડેલ્ટા ઈ હંમેશા કેવું લેશો બેટા? ડેલ્ટા ઈ બરાબર તમે લોકો પોઝિટિવ વેલ્યુ તમને લોકોને મળશે. તમે દેખો બેટા, ડેલ્ટા ઈ મતલબ તફાવત. તો તમે શું કરશો? E2 માઇનસ E1. E2 એટલે શું થાય બેટા? અંતિમ ઉર્જા. E1 એટલે શું થાય બેટા? પ્રારંભિક ઉર્જા. હવે અહીંયા શું લખ્યું? તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થાય. પહેલાં 50 હતી ને હવે કેવી થઈ ગઈ? 100. પહેલાં 50 હતી, હવે કેવી થઈ ગઈ? 100. તો પહેલાં 50 હતી તો 50 શરૂઆતની, તો શરૂઆતની 50 પછી કેટલી થઈ ગઈ? 100. તો અંતિમમાં થઈ 100. બંનેનું વેલ્યુ કેવી મળી? પોઝિટિવ 50. તો તમને વેલ્યુ કેવી મળે? ધન વેલ્યુ મળે. ભાઈ ખબર પડશે? તો આયરી થઈ ગઈ તમારી આંતરિક ઉર્જાની અંદર જ્યારે શું થશે? વધારો થશે. તો પરંતુ જો તમારા તંત્રની આંતરિક ઉર્જામાં શું થઈ જાય? ઘટાડો થાય. શું થાય બેટા? ઘટાડો થાય. તો એની વેલ્યુ તમને કેવી મળશે? નેગેટિવ મળશે. તમારું ડેલ્ટા ઈ તમને લોકોને એ વેલ્યુની અંદર નેગેટિવ જોવા મળશે. હવે નેગેટિવ તો સમજાવવાની જરૂર નહીં. ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1. તો પહેલાં તમારી ઉર્જા હતી 100, હવે તમારી ઉર્જા થઈ ગઈ 50. તમારી ઉર્જામાં શું થઈ ગયો? ઘટાડો. તો પહેલાં હતી સાહેબ 100, પછી અમારી થઈ ગઈ 50. તો તમને વેલ્યુ મળશે -50. તો વેલ્યુ કેવી મળી બેટા? નેગેટિવ વેલ્યુ તમને લોકોને પ્રાપ્ત થશે. આ જે કંઈ બી મેં સ્ટેટમેન્ટ લખ્યા એ સ્ટેટમેન્ટ તમને નહીં ખબર હોય, પણ બેટા એટલા ઇમ્પોર્ટન્ટ, કેમ કે આ સ્ટેટમેન્ટથી બહુ બધી ભૂલો થતી હોય. જ્યારે તમને લોકોને જ્યારે ઇક્વેશન સોલ્વ કરવામાં આવશે ત્યારે ઇક્વેશનની અંદર આવી નાની નાની વસ્તુઓ લખી હશે કે ભાઈ તમારા તંત્ર દ્વારા એનું કાર્ય કરવામાં આવે છે અને એના લીધે એની ઉર્જાની અંદર કે આંતરિક ઉર્જાની અંદર આટલો તફાવત થાય તો કાર્ય કેવું લેવું, ઉષ્મા કેવી રીતે, તમારું ડેલ્ટા ઈની વેલ્યુ કેવી આવશે. આ બધી વસ્તુઓ તમારા દાખલાની અંદર મેક્સિમમ વસ્તુ શું થઈ જતી હોય બેટા? પ્રિડિક્ટ થઈ જતી હોય. તો બોલો તમને લોકોને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આવશે, ક્યારે ધન અને ક્યારે ઋણ. તો આટલી વસ્તુ તમારા લોકોએ યાદ રાખવી પડશે. તો બેટા આ જે તમે લોકો શીખ્યા હો એ શું હોય? તમારો થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ. તો પ્રથમ નિયમ શું કહે તમારી? પ્રથમ નિયમ શું કહે બેટા? કે તમારી ઓવરઓલ ઉર્જા કેવી રહેશે? હંમેશા કોન્સ્ટન્ટ રહેશે, અચળ રહેશે. અને જે તમારા ધાતુની અંદરની તમારા તંત્રની અંદરની જે ઉર્જા છે એને તમે લોકો આંતરિક ઉર્જા કહેશો. અને એ આંતરિક ઉર્જાની અંદર જે ફેરફાર થશે કોના દ્વારા થશે? માત્ર W વડે થશે અને Q વડે થશે. W એટલે કાર્ય અને Q એટલે ઉષ્મા. તો તમારા તંત્રને ઉપર કાર્ય થાય, તમારા તંત્ર દ્વારા કાર્ય થાય, એની ઉપર અસર કરશે. બીજું કે તમારા તંત્રમાંથી ઉષ્મા દૂર થાય કે તમારા તંત્રમાં ઉષ્મા ઉમેરાય, આની ઉપર ડિપેન્ડ કરશે. શું? તમારી આંતરિક ઉર્જા. બોલો ખબર પડશે? હજી આ વસ્તુનું વધારે ડિટેલની અંદર જવાનું હોય, પણ પહેલાં તમારે લોકો આટલી વસ્તુ ખબર પાડવાની હોય કે અહીંયાથી તમને લોકો સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આવડી જવું જોઈએ. બોલો ખબર પડશે બેટા? આટલાની અંદર આવશે આઈડિયા. હવે આપણે લોકો શું જોવાના આવીએ? આંતરિક ઉર્જા એટલે શું થાય? ચાલો चलो बेटा आवा समझो आइए आवा बेटा तुम्हारी जोड़े आंतरिक
देखो આ નાના નાના કોન્સેપ્ટ પણ હજી ડિટેલમાં જવાનું છે. સંકલન આવશે ને વિકલન આવશે ને એની પાસે સૂત્રો તારવવાના હશે ને એવું બધું હશે, બરાબર. પણ પહેલાં એનો બેઝ સમજો. બેઝ સમજશો ને તો તમને લોકોને કોઈ પણ જગ્યાએ તકલીફ પડશે નહીં. ચલો પહેલાં તો સમજો કે આંતરિક ઉર્જા એટલે શું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ટરનલ એનર્જી. આને આપણે કોઈ કહીશું ઇન્ટરનલ એનર્જી. देखो आंतरिक ऊर्जा नो मतलब कंईक एवो थशे के तंत्र 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 में हाजर, देखो तंत्र में हाजर अथवा तो तंत्र कोईपण प्रकारनी ऊर्जा धरावती तंत्र में हाजर कोईपण प्रकारनी कुल ऊर्जाओ एटले शुं थाय बेटा एनी अंदरनी आंतरिक ऊर्जा. तंत्र जो कोईपण प्रकारनी ऊर्जा धरावती होय, तंत्र कोईपण प्रकारनी ऊर्जा धरावती होय ए दरेक ऊर्जाओनो ज्यारे तमे लोको सरवाळो करशो अने सरवाळो कर्या पछी तमने लोकोने जे ऊर्जा मळी एने तमे लोको शुं कहेशो आंतरिक ऊर्जा. बोलो खबर पड़शे. हवे आने कंईक आवी रीते समजो. मानी लो कि तमारी टोटल प्रॉपर्टी गणवानी है. शू गणवानी है? तमारी जोड़े केटली इनकम है, तमारी प्रॉपर्टी केटली है, सत्ता केटली तमारी जोड़े, केटला पैसा है, बराबर, कि तमे केटलुं खरीद्युं, शू कर्युं है ए जो हाल तमे लोको गणवा बेसो तो तमने क्यारे पण एक परफेक्ट वेल्यू कदी ना मळी शके. केम सर ना मळी शके? केम के तमारा घरनी अंदर एक नानकड़ी सोय होय ने सोय तो एनी एक प्राइज होय. તમારા ઘરની અંદર એક નાનકડું બટન હોય ને બટન તો એની તો એ નાનીમાં નાની ઇન્કમ પણ તમારા લોકોએ ગણવી પડશે. તમે માની લો કે કોઈ છોડ લઈને આવ્યો નાનકડો અને આજે મોટો થઈ ગયો તો હવે એની ઇન્કમ તમારા લોકોએ ગણવી પડશે, કેમ કે મોટા છોડની વેલ્યુ બી વધી ગઈ હશે. એ ખબર પડે તો તમારા ઘરની અંદર રહેલી એકદમ નાનામાં નાની વસ્તુ કે જે ક્યારેક તમારા નજરમાં કદી નહીં આવી હોય એ વસ્તુની પણ તમારા લોકોએ શું કરવી પડશે? કિંમત કરવી પડશે. એનોય તમારા લોકોએ તમારા પ્રોપર્ટીની અંદર ઇન્ક્લુડેશન કરવું પડશે. અને જે તમને વેલ્યુ મળી એ તમારી થઈ ગઈ ટોટલ વર્થ, એ થઈ ગઈ તમારી ટોટલ વેલ્યુ. ભાઈ આઈડિયા આવ્યો? મેં તમને લોકોને શું કીધું? ભાઈ ખબર પડી તમને લોકોને શું કીધું? તો શું તમે લોકો તમારા ઘરની ટોટલ વેલ્યુ માપી શકો કદી? તમે ખુદ વિચારો, માપી શકો? સોચ કે દેખો. બટન, સોય, આવી એકદમ ઝીણી ઝીણી વસ્તુઓ, એક નાનું રબર બેન્ડ લાયા આવો એની વેલ્યુ ગણો. કેમ કે ત્યારે તમારા લોકોએ ગણવા, હા બેટા બ્રશ, કોલગેટ, જે વસ્તુ લાયા જેટલું હોય એ બધાનું શું ગણવું પડશે? તમારા લોકોએ વેલ્યુ ગણવી પડશે. ત્યારે તમારી જે ટોટલ વર્થ થઈ એ તમારી થઈ ગઈ ટોટલ વેલ્યુ, બરાબર. તમારું ટોટલ ઇન્કમ તમે લોકો કહીએ કે તમારી ટોટલ પ્રોપર્ટી. તો એક્ઝેક્ટલી આંતરિક ઉર્જા પણ આવું જ છે કે તમારા પરમાણુની અંદર, તમારા એટમની અંદર જો કોઈ પણ પ્રકારની ઉર્જા હોય તો દેખજો આંતરિક ઉર્જા લખું બેટા, કોઈ પણ પ્રકારની ઉર્જા મતલબ કે તમારો પરમાણુ ઉર્જા ધરાવે બેટા વાઇબ્રેશનની. તમારા એટમની અંદર શું હોય બેટા? વાઇબ્રેશન થતા હોય, ઇલેક્ટ્રોન વાઇબ્રેટ કરતું હોય તો વાઇબ્રેશનની એનર્જી હોય. તમારા એટમની અંદર ઇલેક્ટ્રોન એ શું કરતા બેટા? રોટેટ કરતા હોય, ફરતા હોય, મૂવ કરતા હોય તો એની કંઈક ઉર્જા હોય, બરાબર. તો તમારા એટમની અંદર થતી એક નાનામાં નાની પણ જે ગતિ થતી હોય, એક નાનામાં નાની પણ જે ઉર્જા એની અંદર સંકળાયેલી હોય એને તમે લોકો શું કહેશો ભાઈ? એની આંતરિક ઉર્જા કહેશો. શું કહેશો ભાઈ? એની આંતરિક ઉર્જા કહેશો, બરાબર. તો એવી જેટલી પણ ઉર્જાઓ તમને લોકોને મળે, ધ્રુજારી થઈ ગઈ, વાઇબ્રેશન થઈ ગયું, બરાબર, રોટેશન થઈ ગયું, એની ગતિથી એને ટેમ્પરેચર વધ્યું, તમારો ઇલેક્ટ્રોન ઊંચો ગયો, નીચો ગયો, કંઈ બી થયું, વાતાવરણમાંથી ઉર્જા લીધી, છોડી, કંઈ બી ઉર્જા લીધી, કોઈ પણ પ્રકારની કેમિકલ બોન્ડિંગ કરી, કંઈ બી થઈ ગયું, બરાબર. તો એ બધી ઉર્જાને શું કરવું પડશે બેટા? સરવાળો કરવો પડશે. અને જે ટોટલ વેલ્યુ હોય એ જ થઈ ગઈ તમારા એટમની આંતરિક ઉર્જા. અને તમે લોકોએ સમજી શકો કે આવી બધી એનર્જીઓ કદી એ ગણી શકાય નહીં. શું બેટા કદી માપી શકાય કે ઇલેક્ટ્રોનને ઊભું રાખવા માટે કેટલી ઉર્જા જોઈશે? શું કદી માપી શકાય? ઇલેક્ટ્રોનના રોટેશનને ઊભું રાખવા માટે કેટલી? તો આવી જે વસ્તુને આપણે લોકો કદી દેખી નહીં શકતા, જેને ખાલી ક્યારેક એ વળી સાયન્ટિસ્ટોએ ફીલ કરી, આપણે તો કદી ફીલ નહીં, કે આપણને તો સુનાય, બરાબર. તો એવી વસ્તુની વેલ્યુ આપણે લોકો માપી શક્યા નહીં. તો આપણને આંતરિક ઉર્જાની એક પરફેક્ટ વેલ્યુ કોઈ એક ઘટક માટે કદી મળી શકે નહીં. હા,
તો આપણે શેની અંદર ઇન્ટરેસ્ટેડ છીએ? તો આપણે એ લોકો આંતરિક ઉર્જામાં થતા તફાવત, આંતરિક ઉર્જામાં થતા તફાવતને માપી શકીએ છીએ. એને આપણે લોકો મેઝર કરી શકશું, એને આપણે લોકો કેલ્ક્યુલેટ કરી શકશું. અને એની માટે તમે લોકો આગળ વેલ્યુ જોઈ બેટા કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. જોઈ ને, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. અને તમારી આંતરિક ઉર્જા કઈ બે વસ્તુમાં ચેન્જ કરશે બેટા? ડબલ્યુ એટલે કે કાર્ય અને તમારી ઉષ્મા ઉર્જા. ભાઈ ખબર પડશે? તો કંઈક આવી હોય તમારી આંતરિક ઉર્જા, તો એની અંદર કંઈ વધારે પડતું હોય નહીં, બસ જે હોય એ આ ઈ વાલા હે. બરાબર, આ બે વસ્તુ તમને લોકોને અસર કરી શકે. ચલો હવે એક નાનકડી એક બીજી વસ્તુ હોય કે જે તમારી આંતરિક ઉર્જા, દેખજો, જે તમારી આંતરિક ઉર્જા, આંતરિક ઉર્જા, આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ લખું. આંતરિક ઉર્જા એ તાપમાનનું વિધેય છે. આંતરિક ઉર્જા શેનું વિધેય બેટા? તાપમાનનું વિધેય. આ સ્ટેટમેન્ટને તમે લોકો હંમેશા યાદ રાખશો. આંતરિક ઉર્જા એ કોનું વિધેય બેટા? તાપમાનનું વિધેય, ટેમ્પરેચરનું વિધેય. આને તમે લોકો હંમેશા યાદ રાખજો. બરાબર, કેમ કે જ્યારે તમને લોકોને અલગ અલગ પ્રકારની થર્મોડાયનેમિક અવસ્થાઓ આપવામાં આવશે. બરાબર, શું થયું? બ્લેક થઈ ગયું. જ્યારે તમને લોકોને કોઈ પણ પ્રકારની અવસ્થા આપવામાં આવશે થર્મોડાયનેમિકની અંદર, ત્યારે શું જોવા મળશે બેટા? એની અંદર તમારે લોકોએ ચેક કરવું પડશે કે ભાઈ કઈ રીતની ઉર્જાનો તમે લોકો યુઝ કરી રહ્યા હો. બરાબર, કે ટેમ્પરેચર ત્યાં કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ત્યાં કોન્સ્ટન્ટ નહીં, એ વસ્તુ બહુ ડિપેન્ડ કરશે તમારી આંતરિક ઉર્જાને કેલ્ક્યુલેટ કરવા માટે. બરાબર આવશે. જેમ કે સમતાપી કોઈ અવસ્થા આવી ગઈ છે, સમતાપીનો મતલબ થઈ ગયો છે તાપમાન સમાન હશે, તાપમાનમાં બદલાવ થશે, તો એની માટે તમારી આંતરિક ઉર્જા હંમેશા 0 આવશે. કેટલી આવશે બેટા? 0 આવશે. કેલ્ક્યુલેટ કરશું બધી વસ્તુઓ ધીરે ધીરે, પણ સમજીશું પહેલાં. બોલો, આટલી વસ્તુની અંદર ખબર પડશે? તો આ થઈ ગઈ તમારી આંતરિક ઉર્જા. નાનકડી વસ્તુ બેટા જેને આપણે લોકો કહીશું ઉષ્મા. શું હોય? ઉષ્મા. હવે દેખો, આજે એક નાના નાના પોઈન્ટ જોઈ રહ્યા હો ને, આખું ચેપ્ટર આવા નાના નાના પોઈન્ટનું કોમ્બિનેશન. આગળ તમે લોકો બહુ બધી અલગ અલગ પ્રકારની ઉર્જાઓનો ભણશો. પરમાણુયકરણ ઉર્જા અને હાઇડ્રેશન એનર્જી અને એવી ઘણી બધી ઉર્જાઓ આવશે. અને હવે તમે લોકો 2-4 પત્તા ફેરવશો તો એક ઘણી બધી ઉર્જાઓ ભેગી થઈ જશે. બરાબર, તો આ બધી ઉર્જાઓ ઉપર જ તમારે લોકો ગણવાનું. ગિબ્સ ઉર્જા અને ફલાણી ઉર્જા અને ઢીંકાણી ઉર્જા, બરાબર, એન્ટ્રોપી બેન્ટ્રોપી બધું. બટ ધીરે ધીરે સમજીશું, બધી વસ્તુ ખબર પડી જશે. તો હવે પોઈન્ટ તમારો કયો? ઉષ્મા. પહેલી વસ્તુ કે ઉષ્માને આપણે લોકો બેઝિકલી કઈ રીતે દર્શાવીએ બેટા? ક્યુ તરીકે. હા, એવી રીતના તમે તમારી આંતરિક ઉર્જાને કઈ રીતે દર્શાવો? તો એના લખી દો બેટા. સંજ્ઞા કઈ વાપરશો તમે લોકો આંતરિક ઉર્જાની અંદર? ડેલ્ટા ઈ અથવા તો ડેલ્ટા યુ. તમારી બુકની અંદર બેઝિકલી કોનો યુઝ કરેલો હોય? ડેલ્ટા યુનો. બરાબર, ડેલ્ટા યુનો. પણ તમારી ઈચ્છા જે વાપરી શકો. હા, પણ અમુક વાર લખી દેવું પડે કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ આંતરિક ઉર્જા. બરાબર, આવું બધું રાખવાનું. ચલો ઉષ્માની વાત કરીએ બેટા. ઉષ્મા કોને કહેવાય? તો બેઝિકલી જે ઉષ્મા હોય ને, એ તમારા તંત્ર અને તમારા પર્યાવરણ, એટલે કે તમારી સિસ્ટમ અને સરાઉન્ડિંગ, એ બંને વચ્ચે જે ઉષ્મીય ઉર્જાનો જે અવરજવર થતી હોય, ટ્રાન્સફર ઓફ થર્મલ એનર્જી હોય. બરાબર, જે તમારી ઉષ્મીય ઉર્જા એનું જે અવરજવર, બેઝિકલી બેટા જે ઉષ્મીય ઉર્જા હોય એ કોની ઉપર ડિપેન્ડન્ટ હોય? તમારા ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ હોય. બરાબર, પણ ટેમ્પરેચર અને ઉષ્મા ઉર્જા એ ઉષ્મા ઉર્જા. ટેમ્પરેચરનું એકમ આવે કેલ્વિન અને ઉષ્મા ઉર્જાનું એકમ આવે જૂલ. તો આ ફરક હોય બંનેમાં. બરાબર, તો શું હશે બેટા? ઉષ્મા બેઝિકલી શું હોય? તો કે તંત્ર અને પર્યાવરણની વચ્ચે થતા તાપમાનના કારણે થતા ઉષ્મા ઉર્જાનો ફેરફારને ઉષ્મા તરીકે ઓળખાય છે. ઉષ્મા કહે છે. હવે આની અંદર એક નાનકડી વસ્તુ ખાલી યાદ રાખવાની તમારા લોકોએ.
માની લો બેટા કે આ રહી તમારી સિસ્ટમ શું હ હા આ તમારું તંત્ર ધીસ ઇઝ યોર તંત્ર આ જે તંત્ર હ એનું ટેમ્પરેચર હ બેટા 40°C કેટલું હ 40°C બાજુનું આજુબાજુમાં હોય તમારું સરાઉન્ડિંગ હ તમારું પર્યાવરણ એનું ટેમ્પરેચર બેટા 80°C કેટલું હ 80°C ઓકે તો આ કિસ્સાની અંદર શું થશે તમને લોકોને કમ્પ્લીટલી ખબર હ કે ધીરે ધીરે આ જે સરાઉન્ડિંગ હશે એનું ટેમ્પરેચર કોણ એબ્ઝોર્બ કરશે બેટા તંત્ર એબ્ઝોર્બ કરશે અને તંત્રની અંદરનું ટેમ્પરેચર વધવા લાગશે ધીરે તો બેઝિકલી અહીંયા શું થઈ રહ્યું કે તમારી જે ઉષ્મા હ એ બહારથી અંદરની તરફ આવી તંત્રની અંદર આવી રહી હ મતલબ કે તંત્રની ઉષ્મા ઉર્જા વધવાની હ તો બેઝિકલી આની માટે તમે લોકો કુની વેલ્યુ કેવી લખશો બેટા પોઝિટિવ લખશો કેવી લખશો પોઝિટિવ લખશો બોલો ખબર પડશે બોલો આઈડિયા આવશે બીજી એક નાનકડી વસ્તુ સાંભળી લો કે આ રહ્યું તમારું તંત્ર એનું ટેમ્પરેચર બેટા 40°C કેટલું હ 40°C અને જે બહાર હ એનું ઉર્જાનું ત્યાંનું તાપમાન બેટા 20°C કેટલું હ તો સિમ્પલ ફંડો હ કે જે તમારું તંત્રની અંદરથી કેવી તાપમાન હ કે ઉર્જા હ એરી ક્યાં જશે બેટા સરાઉન્ડિંગમાં જશે પર્યાવરણની અંદર જશે તો જ્યારે પર્યાવરણની અંદર ઉર્જા ઠલવાતી હોય ગુમાવાતી હોય તો ત્યારે તમારી જે ક્યુની વેલ્યુ આવશે કેવી આવશે બેટા નેગેટિવ આવશે ઋણ આવશે બોલો ખબર પડશે તો આ બે ખાલી સિમ્બોલિક રિપ્રેઝેન્ટેશન અને એક આ નાનકડી વ્યાખ્યા તમારા લોકો ઉષ્માની અંદર યાદ રાખવાનું હોય બીજી કોઈ મગજમારી કરવાની હાલ નહીં બરાબર ઉષ્મા આટલી જ છે હા ઉષ્માનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થશે ત્યારે તમે લોકો ઉષ્માના ફેક્ટરને સમજશો બરાબર કે ઉષ્મા ધારિતા આવશે બરાબર ત્યાં અચળ દબાણ હશે અચળ કદ હશે આ બધું આવશે ત્યારે તમને લોકોને વધારે ડિટેલમાં ખબર પડશે કે એન્ટ્રોપી શું હોય ઉષ્મા શું બંને વચ્ચે રિલેશન શું હોય બરાબર ત્યાં ધીરે વસ્તુઓ બધી ખબર પડશે પણ બોલો પહેલાં આટલી વસ્તુ ખબર પડી ગઈ હવે એક નાનકડો ફેક્ટર જોઈ લઈએ કાર્ય કોને જોઈ લઈએ કાર્ય બરાબર હું તમને ખાલી પિક્ચરનું ટીઝર બતાવું હાલ શું બતાવું ટીઝર બરાબર કે જે નાના ટીઝર જોઈને તમને લોકોને જે ખુશી થાય ને કે આ મસ્ત પિક્ચર હશે પછી જ્યારે તમે પિક્ચર જોઈ એટલે પૈસા પડી ગયા લાઈગરની જેમ એવું થઈ જશે બરાબર મેં તમારા સ્કૂલમાં કયું ચેપ્ટર ચાલી રહ્યું હાલ છઠ્ઠું આર્યું ચાલી રહ્યું આવડે રેડી થોડું જોરથી બોલ કા અડધું ચાલી ગયું ઓ બાપા રે શું કે ओ ત્યાં સુધી ચાલ્યું है ना हम भी वहाँ पे पहुँचेंगे एक दिन लेकिन अभी तो नहीं पहुँचेंगे કેમ કે કાલથી તમારું થોડું શેડ્યુલ થોડું ચેન્જ કર્યું હોય બરાબર અલગ થોડું ચાલુ થશે પહેલાં એક સારો એવો ટેસ્ટ આપો એનાથી બે વસ્તુ થશે બેટા એક તો તમારું રિવિઝન થઈ જશે પહેલું બીજું ચેપ્ટર તમારી લાસ્ટ એક્ઝામમાં આમે આવવાનું હોય બીજું તમારો ટેસ્ટ બી સુધરી જશે બરાબર તો તમારી પહેલી એક્ઝામની અંદર તમને ફાયદો થશે આ ટેસ્ટમાં ફાયદો થશે હા હા બરાબર ટેસ્ટમાં ફાયદો થશે અને તમારી પહેલી એક્ઝામની અંદર ફાયદો થશે તો એને ધ્યાનમાં રાખીને જ પહેલું અને ત્રીજું ચેપ્ટર ફરીથી એકવાર થોડું ઘણું ફરીથી રિવાઇઝ કરવાનું કે કામ કરવાનું બરાબર અને ત્રીજું ચેપ્ટર હું તમને લોકોને કમ્પ્લીટલી એકવાર ચલાવી દઈશ બરાબર એટલે હવે તમે બે જણા રજાઓ નહીં પાડો ખાસ કરીને તમે હા તમે મેડમજી બરાબર નહીં તો તમારું પહેલું ચેપ્ટર તમને આજે આખું આવડતું હોય ચલાવી તું ફરીથી હા આખો મૂળ કોન્સેપ્ટ સુધી લઈ ગયો આયા નહીં તમે ગૌરવ
चलो चलो कार्य और देखो कार्य આની અંદર તમે લોકો દેખો થર્મોડાયનેમિક એક વસ્તુ હોય કે જેની અંદર શરૂઆતમાં એક વાત કરી હતી નાનકડી, તો તમારે ફિઝિક્સની અંદર આ બધી વસ્તુ આવશે, બરાબર, તો ધ્યાન રાખજો. આવીએ ઓકે. હવે ફિઝિક્સની અંદર ને કેમિસ્ટ્રીની જે ટર્મિનોલોજી એટલે કે જે સંજ્ઞાઓ ને થોડી અલગ અલગ હોય. હવે જે કેમિસ્ટ્રીની અંદર જે કોઈ સંજ્ઞાઓ બહુ ઇઝીલી તમને લોકોને ખબર પડી જશે, પણ ફિઝિક્સની અંદર અમુક જગ્યાએ આની ઉલટી પુલટી આપેલી હોય, બરાબર, તો એ સમજજો ધ્યાનથી. અને બેને ભેગું કદીએ કરતા નહીં. ફિઝિક્સ ફિઝિક્સ, કેમિસ્ટ્રી કેમિસ્ટ્રી है. ઓકે. હવે દેખો થર્મોડાયનેમિકનો યુઝ શું કરતા હતા? થર્મલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ મિકેનિકલ એનર્જી. જે ઉષ્મીય ઉર્જા હતી એને તમારે લોકો કન્વર્ટ કરવાની હતી, હા, યાંત્રિક ઉર્જાની અંદર. એના દ્વારા કંઈક કામ કરાવવાનું હતું. જેમ કે એની અંદર એક્ઝામ્પલ આપ્યું હતું, બાઇકનું આપ્યું હતું કે જ્યારે તમે લોકો પેટ્રોલનું દહન થાય તો એની દ્વારા જે કંઈ બી એનર્જી મળે એ એનર્જી દ્વારા તમારું પિસ્ટનને ધક્કો વાગે અને એના લીધે તમારું બાઇક જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. તો આ થર્મલ એનર્જી કન્વર્ટ થાય તમારી યાંત્રિક ઉર્જાની અંદર. ભાઈ ખબર પડશે, આઈડિયા આવશે. તો અહીંયા બેઝિકલી જે તમારું કાર્ય હશે એ કાર્ય બે વસ્તુ પર ડિપેન્ડેડ હોય. એક હોય કદ અને એક હોય દબાણ. કઈ કઈ વસ્તુ પર? કદ અને દબાણ. આ બંનેના રિલેટેડ હોય કાર્ય. કઈ રીતે હોય એ બી આપણે લોકો વાત કરીએ. તો ચલો પહેલાં વ્યાખ્યા દેખવાની. તો કાર્ય કોને કહેવાય? તો કે બેટા સમજો, દબાણમાં થતા ફેરફારના કારણે, દબાણમાં થતા ફેરફારના કારણે તંત્રના કદમાં જે તફાવત આવે છે તંત્રના કદમાં જે તફાવત આવે છે અને જે યાંત્રિક ઉર્જા મેળવાય છે અથવા તો યાંત્રિક કાર્ય એનાથી મેળવવામાં આવે છે તેને કાર્ય કહે છે. ખબર પડશે? દબાણમાં થતા ફેરફારના કારણે તમારા કદની અંદર શું થશે? તફાવત આવશે અને એ તફાવતથી તમે લોકો શું મેળવો બેટા? યાંત્રિક ઉર્જા મેળવો. એ જે યાંત્રિક ઉર્જા મેળવો એને જ શું કહેશો તમે લોકો? કાર્ય. હવે ધ્યાનથી સમજો. તો બેઝિકલી તમારી જોડે બેટા એક સમજો અને આની અંદર કાર્યને આવી રીતે જ સમજો. હવે ફિઝિક્સને આની અંદર ના નાખતા. આ બેટા તમારી એક પાત્ર અને કહી દઈએ કે તમારું એક તંત્ર કે જે તંત્રની ઉપર તમે લોકો એક પિસ્ટન લગાવેલું. શું લગાવેલું હોય? એક બહુ મસ્ત સુવાળું અને વાલું પિસ્ટન લગાવેલું હોય. પિસ્ટન જે હ એ ઘર્ષણ રહિત હ. કેવું હ? કેવું બેટા? હા, એ પિસ્ટન ઘર્ષણ રહિત હ. હવે તમે લોકો સમજો કે હાલ તમારું પિસ્ટન એટલું, મતલબ કે તમારા તંત્રનું કદ એટલેથી એટલું હોય. હું એને કહી દઉં બેટા V1. તમારું તંત્ર V1 કદ ઉપર હ. V1 ઉપર હ. હવે શું થઈ રહ્યું બેટા? બાર હ બેટા હાઈ પ્રેશર. શું હ? હાઈ પ્રેશર. અને અંદર બેટા લો પ્રેશર એટલે કે નીચું દબાણ અને ઉપર કેવું હોય? ઊંચું દબાણ. તો જ્યાં ઊંચું દબાણ હોય એ શું કરે બેટા? આના દબાવશે અને એના લીધે આ જે તમારું પિસ્ટન હશે એનું શું થઈ જશે બેટા? નીચે જતું રહેશે. ભાઈ ખબર પડે? પિસ્ટન તમારું શું થઈ જશે બેટા? નીચે જતું રહેશે અને તમારા જે કોઈ બી તંત્ર હતું એનું કદ કેટલું થઈ ગયું બેટા? V2 થઈ ગયું. ધ્યાનથી સમજો. તમારું કદ કેટલું થઈ ગયું બેટા? V2 થઈ ગયું. હવે બેઝિકલી જો તમારા લોકો આ કન્ડિશનની અંદર તમારું કાર્ય ગણવું હોય તો W બરાબર, ધ્યાનથી સમજો બેટા, W બરાબર P ઇન્ટુ ડેલ્ટા V થશે. શું થશે બેટા? W બરાબર P ઇન્ટુ ડેલ્ટા V થશે. હવે તમે લોકો સમજી શકો બેટા અહીંયા કે અહીંયા જે ડેલ્ટા V હ, ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા? V2 માઇનસ V1. V2 આયરો અને V1 આયરો. તો તમને ખબર હોય બેટા V2 નાનો છે અને V1
મોટો છે તો જે તમારો જવાબ આવશે કેવો આવશે? ઋણ જવાબ આવશે. તમારી વેલ્યુ જે આવશે એ કેવી આવશે બેટા? નેગેટિવ વેલ્યુ આવશે. સમજો ધ્યાનથી, બરાબર. તો તમે લોકો જ્યારે અહીંયા ડબલ્યુના અંદર જ્યારે આ બધી કન્ડિશનને મૂકશો કે ડબલ્યુ બરાબર પી ઇન્ટુ ડેલ્ટા વી, અને ડેલ્ટા વી તમને લોકોને કેવો મળશે? માઇનસ ડેલ્ટા વી મળશે. તો અહીંયા તમને લોકોને ડબલ્યુ કેવો મળશે? નેગેટિવ વેલ્યુ મળશે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ વેલ્યુ. સમજો, હજી અહીંયા એક કોન્સેપ્ટ છુપાયેલો એને સમજવાનો. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ વેલ્યુ. હવે એની પહેલાં એક નાનકડી વસ્તુ બીજી એક ચેક કરી લો. પહેલો પ્રશ્ન બેટા, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી કેવી રીતે? તો ચાલો પકડો આના. પી ઇન્ટુ ડેલ્ટા વી. પી એટલે દબાણ. જો પ્રેશરની વાત કરીએ તો પ્રેશરનું સૂત્ર શું હતું બેટા? પ્રેશર એટલે શું થઈ ગયું? એકમ ક્ષેત્રફળ ઉપર આપેલું બળ, ફોર્સ બાય એરિયા. ફોર્સનું એકમ થાય ન્યૂટન, એરિયા એટલે બેટા મીટર સ્ક્વેર. કદ, કદ એટલે કદનું એકમ શું થાય? મીટર ઘન. હવે તમે લોકો દેખો, મીટર અને મીટર ઘન, તો અહીંયા તમને લોકોને મળશે ન્યૂટન ઇન્ટુ ન્યૂટન એટલે બેટા ફોર્સ, અને મીટર એટલે ડિસ્ટન્સ. અને ફિઝિક્સમાં ભળી ગયા બેટા ડબલ્યુ બરાબર, બોલો ખબર પડી? આઈડિયા આવ્યો? એટલા માટે આ બંને વસ્તુઓ. તો એટલા માટે આપણે લોકો અહીંયા કેનો યુઝ કરીએ છીએ? પી ઇન્ટુ ડેલ્ટા વી. તો સાહેબ અહીંયા કેમ એફડીનો યુઝ નહીં કરતા? બેટા અહીંયા આપણને કોઈને ધક્કો નહીં મારીને લઈ જવાનો કોઈ પદાર્થને. અહીંયા તમારું પિસ્ટન કામ કરશે. તમને કીધું ને બાઇકની અંદર પિસ્ટન હોય, પિસ્ટનને તમારો જે કોઈ બી પેટ્રોલ સળગે એ ધક્કો મારે એના લીધે રહ્યું ફરતું હોય. તો અહીંયા આપણને એના કદની અંદર ને દબાણની અંદર તફાવત લાવવાનું અને કામ કરવાનું, તમારા વાયુ પર કામ કરવાનું બેઝિકલી. એટલા માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી. બોલો ખબર પડશે? આઈડિયા આવશે એટલાની અંદર. તો અહીંયા તમે લોકો એરિયો આના માટે કામ કરશો. હવે તમે લોકો અહીંયા બીજી એક વસ્તુ સમજો. અહીંયા જે ઓવરઓલ કન્ડિશન થઈ છે, બહુ ધ્યાનથી સમજો. તમારું તંત્ર હતું V1 કન્ડિશન ઉપર હતું. પહેલાં V1 કન્ડિશન ઉપર હતું, એમ શાંતિથી બેઠું હતું. એની ઉપર તમારું જે સરાઉન્ડિંગ હતું એનું પ્રેશર કેવું હતું બેટા? હાઈ પ્રેશર હતું, વધારે દબાણ હતું. તો એણે તમારા તંત્ર ઉપર દબાણ લગાવ્યું અને તમારા તંત્રનું કદ ઘટી ગયું. તો તમે ખુદ સમજો કે હાલ જે કામ થઈ રહ્યું એ તંત્રની ઉપર કામ થઈ રહ્યું હોય, તંત્રની ઉપર કામ થઈ રહ્યું હોય. અને થોડીક વાર પહેલાં મેં તમને લોકોને એક વસ્તુ શીખવાડી હતી બેટા, કે જ્યારે તંત્ર પર કાર્ય થાય, જ્યારે તમને લોકોને લીંબુ પાણી તો કાર્ય તમારું પોઝિટિવ આવવું જોઈએ. પણ સાહેબ તમે તો ગપ્પું માર્યું, આ તો નેગેટિવ આવા. તમે તો છોલો ઉભા કેમેરાની સામું. तो बेटा उसका भी थोड़ा बहुत सॉल्यूशन लाते हैं. तो एना माटे તમારો આ જે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન એ કમ્પ્લીટલી રાઈટ આવે, એ સાચું થાય, એના માટે આપણે લોકો આપણા સૂત્રને થોડું ઘણું મોડિફિકેશન કરીએ છીએ. શું કરીએ છીએ? ડબલ્યુ બરાબર પી ઇન્ટુ ડેલ્ટા વી. તો એની અંદર આપણે લોકો આપણા તરફથી ઓલરેડી એક માઇનસ મેકીએ છીએ. આ માઇનસ કેમ મેક્યું હ? કારણ કે તમારું વેલ્યુ કેવી આવી જાય? हाँ તમારી જે કોઈ બી વેલ્યુ તો તમારી લોકો કમ્પ્લીટ આવવાની, વેલ્યુ તો તમારી કોઈ ફરક નહીં પડતો, પ્લસ મેકો માઇનસ મેકો કોઈ વેલ્યુમાં કોઈ ફરક નહીં પડતો. વેલ્યુનો મતલબ થાય બેટા પ્લસ ના માઇનસ, ના પ્લસ હોય ના માઇનસ હોય, વેલ્યુ વેલ્યુ હોય. 5 આ વેલ્યુ હોય, આ પ્લસ બરાબર, અને માઇનસ મેકો હો ત્યારે એની વસ્તુ બદલાઈ જાય, ત્યારે વધારો ઘટાડો આવી બધી વસ્તુ થઈ જાય બરાબર. તો તમે વેલ્યુ તો એની જ આવશે, પણ જ્યારે તમે લોકો તમારી સંજ્ઞાની વાત કરશો તો તમારી સંજ્ઞા સાચી આવે, એટલા માટે તમે લોકો અહીંયા કેનો મેલો માઇનસનો. તો ક્યારે કન્ફ્યુઝ ના થતા આ સૂત્રને જોઈ કે સાહેબ આ ડબલ્યુ બરાબર આ માઇનસ પી ડેલ્ટા વી કેમ લખેલું હોય? ડબલ્યુ બરાબર તો પી ડેલ્ટા વી થાય, તો માઇનસ ક્યાંથી લાયા? માઇનસ એટલા માટે લાયા કેમ કે તમારી વેલ્યુ કેવી થઈ જાય? સાચી પડી જાય. હવે બેટા આ જ વેલ્યુ આની અંદર મેકો તો માઇનસ પીપી હા, ડેલ્ટા વીની વેલ્યુ કેવી આવી ગઈ અહીંયા? નેગેટિવ હે ને, માઇનસ ડેલ્ટા વી આવતું હતું. તો તમે લોકો શું કરશો? આ માઇનસ માઇનસ તમારી જવાબ કેવો થઈ જશે બેટા? પ્લસ પી ડેલ્ટા વી. એ ખબર પડશે એટલે માટે તમારા ડબલ્યુની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ. કેવી આવશે બેટા? પોઝિટિવ આવશે. બોલો ખબર પડી? તો હવે તમે લોકો કહી શકો કે તમારું અહીંયા શું થઈ રહ્યું કે તંત્ર પર કાર્ય થઈ રહ્યું છે.
કાર્ય થાય છે. અને તંત્ર ઉપર કાર્ય થતું હોય, ધ્યાનથી સમજો બેટા, જ્યારે તંત્ર ઉપર કાર્ય થતું હોય ત્યારે હંમેશા કમ્પ્રેશન થશે. શું થશે? કમ્પ્રેશન થશે, દબાણ અનુભવાશે, એનું સંકોચન અનુભવશે. શું અનુભવશે બેટા? સંકોચન થશે. શું થશે? સંકોચન થશે. દેખો સંકોચન થઈ રહ્યું હોય, કદમાં ઘટાડો થઈ રહ્યો, સંકોચન થઈ રહ્યું, સંકોચાઈ રહ્યું. બોલો પહેલાં આટલી વસ્તુની અંદર ખબર પડી, આટલી વસ્તુમાં આઈડિયા આવ્યો? ઓકે, તો આ પહેલી વસ્તુ થઈ ગઈ. તો ક્યારે સંકોચન થયું સાહેબ? ક્યારે સંકોચન થયું? કે જ્યારે તમારા તંત્રનું દબાણ, તંત્રનું દબાણ કેવું હ? લો, અને તમારા પર્યાવરણનું દબાણ કેવું બેટા? વધારે હ. બરાબર, આ નાની નાની વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા. તંત્રનું દબાણ ઓછું હ અને પર્યાવરણનું દબાણ વધારે. આ જે સંજ્ઞા વચ્ચે લગાવીએ એ સંજ્ઞા તમને લોકોને કહે કે તંત્રનું દબાણ ઓછું અને પર્યાવરણનું દબાણ વધારે. બોલો આટલી વસ્તુની અંદર ખબર પડશે, આટલી વસ્તુમાં આઈડિયા આવશે. ઓકે, ડન. હવે એક બીજી વસ્તુ જોઈએ. બેટા તમારી જોડે કેસ નંબર 2, બહુ ધ્યાનથી સમજો. તમારી જોડે શું બેટા? ફરીથી એક પિસ્ટન વાળું તંત્ર, મસ્ત મજાનું રોમેન્ટિક તંત્ર પડ્યું તમારી જોડે. આવ્યું તમારું તંત્ર. આરો ટ્રેક્ટર ચલાવો કે વિમાન ચલાવે? આ ભૂંડે. હવે દેખો તમારી જોડે તંત્રની અંદર શું થઈ ગયું બેટા? તંત્રમાં HP, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, હાઈ પ્રેશર, બરાબર. અને અહીંયા બેટા લોન પર ક્યાં? લો પ્રેશર, ઓછું દબાણ. તો હવે બેઝિકલી શું થશે? પિસ્ટન તમારું ઉપર જશે અને તમારું પહેલાં કદ હતું બેટા V1 એટલું, હવે તમારું કદ કેટલું થઈ જશે? V2. અને તમને દેખાય બેટા કે V1 કરતાં V2 મોટું છે. દેખી લો, V2 મોટું છે બેટા, V1 નાનું છે. બોલો ખબર પડી? તો હવે તમે લોકો બેઝિકલી જોઈ રહ્યા કે જે તમારું તંત્ર એનું દબાણ કરી રહ્યું હોય, એનું પિસ્ટન ઉપર ધક્કો મારી રહ્યું હોય, અને એવું ધક્કો મારી રહ્યું હોય તો તંત્ર પોતે કામ કરે. તો તમે લોકો સમજી શકો બેટા કે તમારું W બરાબર P ડેલ્ટા V. P લગાવશો, ડેલ્ટા V લગાવશો તો ડેલ્ટા Vની વેલ્યુ કેટલી આવશે? देखो V2 माइनस V1 तो P V2 मोटू है, V1 नानू है, तो तमारी वैल्यू केवी आवशे? पॉजिटिव वैल्यू आवशे. पॉजिटिव वैल्यू आवशे तो W ની વેલ્યુ કેવી થઈ ગઈ? પોઝિટિવ થઈ ગઈ. સાહેબ લોચા કે તમે હમણાં કીધું હતું કે તંત્ર દ્વારા કાર્ય થાય તો W બરાબર હોય નેગેટિવ, અહીંયા તો પોઝિટિવ હ. તો ફરીથી તમારે લોકો શું કરવું પડશે બેટા? W બરાબર માઇનસ P ઇન્ટુ ડેલ્ટા V. આ માઇનસ કેમ લગાયો? કેમ કે તમારું सिंबॉलिक रिप्रेजेंटेशन क्यों થઈ જાય? સાચું પડી જાય. हम अपने आप से लगाते हैं ये, ठीक है? ओके, तो હવે તમારું કેવું થઈ જશે? માઇનસ P ડેલ્ટા V કેવું થઈ જશે બેટા? V2 માઇનસ V1. અને તમને લોકોને ખબર બેટા કે V2 માઇનસ V1 તો કેવું આવે? પોઝિટિવ. અને એટલા માટે તમારી એ વેલ્યુ હશે માઇનસ P ઇન્ટુ આયરો વેલ્યુ આવશે બેટા પોઝિટિવ ડેલ્ટા V. એટલા માટે તમને છેલ્લે મળશે નેગેટિવ P ઇન્ટુ ડેલ્ટા V. પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ. તો બરાબર તમારું થઈ જશે કે W બરાબર તમને વેલ્યુ મળી નેગેટિવ વેલ્યુ મળી. અને જેવી નેગેટિવ વેલ્યુ મળી તમે સમજી ગયા, હા અહીંયા તો શું થઈ રહ્યું બેટા? તંત્ર દ્વારા કાર્ય થઈ રહ્યું. અને જ્યારે તંત્ર દ્વારા કાર્ય થઈ રહ્યું ત્યારે अभी मैं किधर लिखूं? તમે લોકો જ્યારે ફોટા મોકલું તો સમજી જશો કે ઉપર લખેલું હોય. અહીંયાથી ઉપર જવું તો દેખો કેસ 2 ફ્રોમ કેસ 2 માંથી લીધેલું બરાબર આટલું પોર્શન. તો સમજો બેટા, તો અહીંયા શું થઈ જશે કે ભાઈ તંત્ર દ્વારા કાર્ય થાય
તો તંત્ર દ્વારા કાર્ય થાય તો તમારા તંત્રનું દબાણ, હા, દબાણ વધારે હશે અને તમારા પર્યાવરણનું કેવું હશે? પર્યાવરણનું દબાણ ઓછું હશે. રેડી? અને એના લીધે અહીંયા શું જોવા મળશે તમને લોકોને? વિકોચન જોવા મળશે. શું જોવા મળશે? વિકોચન. દેખો વિકોચન કહી દો, વિસ્તરણ કહી દો. વિસ્તરણ ફેલાય એ વસ્તુ. તો જ્યારે જ્યારે તમને લોકોને ફેલાવવાળી કન્ડિશન જોવા મળે તરત સમજી જવાનું કે તંત્ર કામ કરી રહ્યું હોય. અને જો તંત્ર કામ કરી રહ્યું હોય તો એની વેલ્યુ નેગેટિવ આવશે. અથવા તો જો તમારા કાર્યની વેલ્યુ નેગેટિવ આપી હોય તો સમજી જવાનું કે વિકોચન થઈ રહ્યું હોય. તમારા તંત્રનું દબાણ વધારે તમારા પર્યાવરણ કરતા. બોલો, ખબર પડશે મારી વાતની અંદર? તો આ હ તમારું કાર્ય. આવું હ તમારું કાર્ય. હજી તમારે લોકો કંઈક સારું એવું આની અંદરથી સૂત્ર મેળવવાનું હ. PV = NRT નો યુઝ કરીને કાર્ય માટે સંકલન કરીને, પણ એ પૈથી આવશે. એ પૈ ના બેટા, કેટલું સરળ હતું? સરળ હતું કે નહીં? આવડ્યું હતું ને? તો શું નાના બકરી ચલો હવે ક્વેશ્ચન કરાવવા હતા અમુક, પણ એક ક્વેશ્ચન કરાવી દઉં, ખાલી કરાવી દઉં. બાબડો કન્ફ્યુઝ થઈ ગયો છોકરો કે દેખો એક નાનકડો ક્વેશ્ચન હા, પણ જો તમે એક ક્વેશ્ચન જોઈ લેશો ને તો તમને લોકોને આરો કોન્સેપ્ટ એકદમ દિમાગમાં અને દિલમાં અને તમારે જ્યાં જ્યાં બેસાડો હશે ને ત્યાં બેસી જશે. सर क्या गोदी में बिठा सकते हैं इस कॉन्सेप्ट को? अरे हाँ, सर पे बिठा लो. देखो कार्य માટે એક નાનકડું સ્ટેટમેન્ટ બીજું લખવું. બેઝિકલી જે તમારા લોકો કાર્ય ઉપર જે ક્વેશ્ચન આવશે ને, એક ગ્રાફિટિકલ ક્વેશ્ચન આવશે, તો તમારે લોકો સમજવાનું હોય. શું સમજવાનું બેટા? કે જે બેઝિકલી તમારું કાર્ય હશે ને એ પીવી આલેખ ઉપરથી તમે લોકો લાવી શકો, અથવા તો પીવી આલેખના ક્ષેત્રફળ બરાબર તમારું શું થશે બેટા? કાર્ય થશે. શું થશે બેટા? પીવી આલેખનું ક્ષેત્રફળ = તમારું કાર્ય થશે. ફોર એક્ઝામ્પલ આ પી હ, આ વી હ. ધ્યાનથી સમજો. અને આવું આપેલું હો, અને દિશા આવી બતાવીએ. આ દિશાનો મતલબ થઈ ગયો કે તમે અહીંયા હતા ને અહીંયા જાઓ. ધીસ ઇઝ યોર સ્ટાર્ટિંગ જગ્યા, ધીસ ઇઝ યોર અંતિમ જગ્યા. અહીંયા હતા, અહીંયા ગયા. અને હવે પૂછા ક્વેશ્ચન એવો હ કે તમારું જે કાર્ય હ એ પોઝિટિવ હશે કે નેગેટિવ હશે? તમારું કાર્ય પોઝિટિવ હશે કે નેગેટિવ હશે? આ જ ક્વેશ્ચનને બીજું બતાવી શકીએ. એક મિનિટ. અહીંયા દબાણ, અહીંયા સંકોચન થતું હશે કે અહીંયા વિકોચન થતું હશે? બીજા એક ક્વેશ્ચન પૂછી શકા તમને લોકોને. શું પૂછી શકે સાહેબ? તમને એવું પૂછી શકા કે તંત્ર દ્વારા કાર્ય થાય કે તંત્ર ઉપર કાર્ય થાય? હવે બોલો શું થાય? શું થાય બેટા? અને વિકોચન થાય. ચાલો દેખી લો કે ભાઈ શરૂઆતની અંદર જે તમારી સ્ટેટ હતી એ આયરી હતી, તો તમારું કદ કેવું હતું બેટા? અહીંયા હતું. અને અંતિમ કદ કેવું થઈ ગયું તમારું? વધી ગયું. અહીંયાથી અહીંયા જાવ તો તમારું કદ વધી હશે. અહીંયા 5 હશે તો અહીંયા 15 થઈ જશે. તો તમારું કદ, તો તમે લોકો તમારા વેલ્યુની અંદર લખશો કે W = -P × Δv. તો -P × Δv. Δv કેવો થઈ ગયો? 15 - 5. મોટામાંથી નાનું બાદ કરો એટલે તમને એ મળશે પોઝિટિવ વેલ્યુ Δvની. તો તમારો ઓવરઓલ જે આન્સર આવશે +- નેગેટિવ P × Δv આવશે. મતલબ કે નેગેટિવ વેલ્યુ મળશે તમારા કાર્યની. અને જો તમારા કાર્યની નેગેટિવ વેલ્યુ મળે તો અહીંયાથી તમે લોકો એ જોઈ લીધું કે સાહેબ મારા કદની અંદર શું થાય? વધારો થાય. મતલબ કે મને અહીંયા વિકોચન જોવા મળ્યું હોય. તમારું અહીંયા જે તમારું કાર્ય W, એ Wનું વેલ્યુ આવે બેટા
વેલ્યુ આવે કેવી નેગેટિવ, અને નેગેટિવનો મતલબ શું હતું કે તંત્ર દ્વારા કાર્ય થાય છે. હવે આટલું તમારે લોકોએ ઘરેથી કરીને લાવવાનું. બરાબર. એક આયરો ક્વેશ્ચન આની અંદર તમારા લોકોએ ડબલ્યુની વેલ્યુ પોઝિટિવ હ કે નેગેટિવ હોય એક એ લઈને આવવાનું હોય. બીજું શું લઈને આવવાનું બેટા કહી દઉં તમને લોકોને કે તંત્ર દ્વારા થાય કે સંકોચન થાય કે વિકોચન થાય. એક ત્રીજો ક્વેશ્ચન દેખી લો. PV देखियो बेटा. બરાબર. અને આની માટે તમારે લોકોએ લખીને લાવવાનું હોય કે સંકોચન થાય કે વિકોચન થાય. તમારા ડબલ્યુની વેલ્યુ પોઝિટિવ આવશે કે ડબલ્યુની વેલ્યુ નેગેટિવ આવશે. બરાબર. અને જો આ આવડી જાય તો એના પછી એક નાનકડો ક્વેશ્ચન બીજો PV આની માટે આયરા જ ક્વેશ્ચન સંકોચન વિકોચન ડબલ્યુ પોઝિટિવ કા નેગેટિવ.